અત્યારે જયરાજ ના ગુંડા હોય એટલે જયરાજ જ માર ખવડાવ્યો હોય એવું સમજી લેવાનું. હા હે હા આ પોલીસ જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. તો આ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો અવારનવાર રેકોર્ડિંગ વાયરલ થતા જ હોય આપણી ચેનલમાં. તો હાલો આગળ વધીએ અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો. તો હાલો સાંભળી. પિન્ટુભાઈ બોલો કે તમે કોણ બોલો? રાજ આહિર બોલો તો આજાદી. પિન્ટુ કોળી બોલો. હું મારો ભાઈ આ સોશિયલ મીડિયામાં એટલો બધું તું બોલો કરી સર. શું હા તો આ સમાજ શબ્દ બોલશો ગેરકાયદેસર. કેવા અમુક શબ્દ બોલે છે તો ગેરકાયદેસર. કયા અમુક અમુક? હા જો ને અમુક ને ગાયો દેશો તારે વરઘોડો કાઢવો છે. તારે કોનો વરઘોડો કાઢવો છે ભાઈ? જયરાજ નો. જયરાજ નો વરઘોડો તો કાઢી દે. હા ન્યાર છે તે જમને ન્યાર. એવું પેલા તમારે જયરાજ કાકાનો વરઘોડો કાઢવો ને પેલા તમારે મને મળવું પડે મારો ભાઈ. પછી તમારે જયરાજ કાકાનો વરઘોડો કાઢવો હોય તો નીકળ્યા. ને એમાં તને જયરાજ કાકાનો કઈ રીતે એમાં ઓલું લાગે ગુનો? એ ગુંડા જયરાજ ના રહેતા. અત્યારે જયરાજ ના ગુંડા હોય એટલે જયરાજ જ માર ખવડાવ્યો હોય એવું સમજી લેવાનું. હા હે હા આ પોલીસ વાળાએ સરકારે નિવેદન તો આપેલું છે તો તું કેમ એટલો બધો ઉલ્લે છે ભાઈ? ચા વળીને તો શું લેવા રિમાન્ડ મંજૂર થયા. હે ના તું અમીર બારાડીને એને બધાને ગાવું આપે છે. પેલા પ્રથમમાં તો ચાર તમારી સમાજના જ છોકરા હતા. કોઈ સમાજના જ 4 છોકરા હતા મારવામાં. તો એ મારવામાં નહીં તો એને છેતરીને લઈ ગયેલા હો તમે પોલીસ વાળા. હું એટલે તમારા સમાજને લઈ જાય એ છેતરીને લઈ જાય એવું? એવું કોણ ધજા ચડાવવાનું કઈ લઈ ગયેલા કેટલા? હા આખું રેકોર્ડિંગ સાંભળી લેજો. વાયરલ થયું હોય ખબર ના હોય કહી દો. રેકોર્ડિંગ સાંભળીને મેં તને કોલ કર્યો. એટલે તું અમુક શબ્દ બોલે છે ને એ તું સમાજને ટાર્ગેટ કરીને ના બોલતો મારો ભાઈ. તું કોઈ બી હો તો ભાઈ હું એક સમાજને ટાર્ગેટ કરીને બોલ્યો હોય મારા રેકોર્ડિંગ નાખો કે વિડીયો નાખો એવું નાખો કઈક સબૂત હોય. હા તું અમુક શબ્દ તું બોલે છે અમીર બારાડીને એને બધાને ગાવું આપે છે તું. હા પણ અમીર બારાડીને ગાળ આવી હોય તો વિડીયો રેકોર્ડિંગ હોય નાખો. અમીર બારાડી આપણો ભાઈ છે. હા તો આ નવનીત્રી એ મારો ભાઈ હે. હા તારા ભાઈ હોય તો તું તારે કાંઈ વાંધો નહીં. એટલે તું થોડોક લિમિટમાં હાલજે ભાઈ. નકર તું નકર મજા નહીં આવે ભાઈ. તો પણ આ વિરંગામાં આવી જ જવાનું. વિરમગામ નહીં, ઘરનું કૂતરો હોય ને ઘેરા જવા માંગતું હોય. અરે હજુ પમદી અહીંયા જ હતો તળાજા. તળાજા જ હતો પમદી. હાલો તળાજા જ હતો પમદી. હવે તારે મને કેવું નહીં પડે. હું તને ગમે ના તું તારે ભરી લે મારો ભાઈ. એટલે તું એવો વેમમાં ના રહેતો કે આમ કરી નાખું ને તેમ કરી નાખું મારો ભાઈ. પણ એક કામ કરો આપડે વચ્ચે મળીએ ગમે તમે કયો અહીંયા મળીએ. વચ્ચે નહીં, હું તારા ગામમાં આવીને તને ભરી લે. મારે તો આવવું નહીં પડે. આપણે એક ફોન ઉપર તું ભરાઈ જાય. તારા સમાજને ભરી લેજે. પાછા તને વેમ હોય ને તો કાઢી નાખજે. તને તારા સમાજને એક કરી ભરી લેજે. બરોબર. ને વિડીયો કોલમાં હું વાત કરતો છું. તાર તું જોઈ લેજે. ઓકે ભાઈ? અરે તમારે કઈ ના થાય. કઉ છું તમે વચ્ચે કયો તમે કયો અહીંયા આવું પછી વાત રહી. વચ્ચે ને હું કહું તો છું હું તારા ગામમાં આવીને તને ભરી લે. વચ્ચે આવવાની ક્યાં વાત છે? પણ તો લોકેશન આલું આવી જવાનું. વિરંગામ રામસાપરી મારું ગામે ને તમારું ગામે ને રામસાપરી આવવાનું આપડે. અરે હું મારો ભાઈ તારા ગામમાં નથી બીતો આવવાથી. એટલે તું આ અમુક વસ્તુ કરે છે ને એ તું ખોટી કરે છે મારો ભાઈ. બરોબર. તારે આ જયરાજ દાદાનો વરઘોડો કાઢવો ને એ ના નીકળે. તારે વરઘોડો કાઢવો ને તારે જોવો ને તો હમણાં એના લગ્ન ત્યાંથી એ વરઘોડો જોઈ લે મારો ભાઈ. અરે મેં તો વરઘોડા જોયા હા એટલે જ કહું ને કે જયરાજ ને વરઘોડો કાઢવાનો. ના જયરાજ નો વરઘોડો કોઈ દી નહીં નીકળે ભાઈ. એ તારો વેમ છે. જયરાજ નો વરઘોડો જયરાજ દાદાનો વરઘોડો કાઢવો હોય ને એ પેલા તારે મને મળવું પડશે હો ને ભાઈ. તને મળીને મારે કઈ કામ નહીં. વરઘોડો ની હાર છે ને એટલે સોશિયલ મીડિયામાં તમે જોઈજો કા વરઘોડો કહેવાય એને. અરે મારો ભાઈ બધા રાફડા સુના ન હોય ને મણિધરે આરામ કરતો હોય. હા તો તમે આ નવનીત ભાઈ રાફડો હુનો જ લાગ્યો તો શું? તને હું આ તો અમુક શબ્દ બોલે છે ને ગાયોમાં ને એમાં એ તું બહુ ખોટું બોલે છે. ગાડી બોલી હોય રેકોર્ડિંગ નાખો મારામાં. હા અમીર બારાડી ને બોલતો કેમ ભાઈ ગાયો તું? અરે અમીર બારાડી ને લાઈન ઉપર લ્યો. હા એ હું તને વિડીયો બધું નાખી તું તારે તને. અમીર બારાડી ને લાઈન ઉપર લ્યો. હા અમારા મોઢે ગાળ આવે જ નહીં.
હવે કેમ નહીં, હવે બોલજો એની જે હું તને વિડીયો નાખું ને હમણાં ફોન કટ થઈ જાય એટલે ભાઈ. હા બસ ના તાણા કોઈ વાંધો નહીં. એટલે બાકી નકર આ પછી બે સમાજની લડાઈ નહીં. હા તે હું આ સમાજની આ તું તમારી પર્સનલ મેટર છે, તું સમાજને ટાર્ગેટ કરીને અમુક શબ્દ હા, બોલે પણ એવો છે એટલે એક મારે શબ્દ- કોલ કરવો પડ્યો. નકર છેલ્લા તું 7 દિવસથી વિડીયો બનાવે છે, મેં તને કોઈ દી કોલ કર્યો? હા પણ એકય મેં સમાજને ટાર્ગેટ કરીને વિડીયો બનાવે નાખો મારામાં. હા હું તને નાખું ને હમણાં, તું શું લેવો ટેન્શન લે છે? નાખો ને તમે. તને હકીકતમાં પૂરી મેટર ની ખબર નથી ને તું ડાયરેક્ટ જયરા જાતાનું નામ આપે છે ભાઈ. મને પૂરી મેટર ની ખબર જ છે. સંવિધાન શું કહે, કાયદો શું કહે, હે કાયદો શું કહે. હા પણ કાયદો હું કઈ છે તું સાંભળતો જ નહીં હોય ને. પેલા હા, પર્સનમાં તો હું તો 4 બધું છોકરા તો સાંભળું છું. તમારા. કાયદો એમ કહે, અરે જરીક એ ફરી- ભાઈ ફોપારા વાત સાંભળ પેલા. હા પેલા તો તું હોપારા ના કરીશ. મારી વાત સાંભળ. તું સાંભળ મારી વાત સાંભળ. મારી વાત ફોપારા. સાંભળ. પેલા મારી વાત હા. સાંભળી લે. હા પેલા બોલ. મારી વાત સાંભળી લે. હા બોલ. હું ઘરે હું ને એટલે હા. શબ્દ બોલતા પેલા 500 દાન વિચારી લેજે. કારણ હા. કે હું ઘરે હું, પેલા બરોબર? પ્રથમ જ તે મારા મેં તને 10 કોલ કર્યા તો કોલ નતો ઉપાડ્યો કેમ ભાઈ? એટલે તું કોઈ મોટો પીએમ કે સીએમ હોય ને હું તારો ફોન ઉપાડું પેલો ફોન. આપા તો તું કાલ સાંજે કોલ કર્યો, કાલ સાંજે પેલા રંગે ઉપાડી લીધો, પછી નો તું 10 કોલ મેં તને કર્યા તે ઉપાડ્યો નતો. પેલા તો પેલા મારી વાત સાંભળ આખી. હા હું તો મને પેલા કહેતો હતો કે હવે બોલ. કાયદો શું કે જેવડી ફરિયાદી લખાવે ને હા એવડી જ ફરિયાદી લખવાની પોલીસ. હા 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 તો આપણા નવનીતભાઈ હે એમને હા. ફરિયાદી લખાઈ હા કે ભાઈ મને જયરાજા ગુંડાઓએ માર્યો, બરોબર? હા તો પછી એનું ચમ ફરિયાદી નામ ના આવ્યું? બોલ્યો કાંઈ પ્રૂફ વિડીયો રેકોર્ડિંગ પછી હા. ઓલા ગુંડાએ એની હારે વિડીયો કોલમાં વાત કરતા હતા, એ બધું ઓલા કાંઈ સબૂત હે. તો એમ ભાઈ છતાં એનું નામ કેમ નહીં? હાલો વાત સાંભળ ભાઈ. એ બધું પેલાનું છે, તું કેમ આ તું અત્યારે તમે રાજકારણની રીતે રમો એ થોડું યાર સારું લાગે. અરે પેલાનું નથી મારા ભાઈ. અરે તું યાર જોઈ લેજે, હું અને તને તારીખ વાઇઝ તને દેખાડું મારા ભાઈ, તારીખ વાઇઝ તને દેખાડું ક્યાંનું છે ને આ નવનીત ને માર્યો કોણ ને મારવામાં કોણ છે એ તને બધું દેખાડું. એમાં જયરાજ નો કાંઈ દોષ જ નથી મારો ભાઈ. જયરાજ આતાનો એમાં કશું દોષ નથી. પણ એ તો તમે કહો ને કે જયરાજ નો કઈ વાંક નહીં. નવનીતભાઈ શું કહે? તમે જયરાજ નું માનો હો, અમે નવનીતભાઈ નું માનીએ. હા પણ તમે નવનીતભાઈ નું માનો તો હવે તું જ તે સમજી લે ને. તમારા સમાજના 4 છોકરા હતા તો હવે તમારે પેલા એનું કઈક ઓલું કરવું પડશે ને. અરે અમારા સમાજના ફોલાઈન લઈ ગયા હે ધજા ચડાવવાનું કઈ દ્વારકામાં. ઓકે હાલ ધજા ચડાવવાનું કઈ લઈ ગયા તો એ કેમ મારી ગયા ભાઈ? એ તો આમાં એમને ખબર, પણ એમનો વારો તો સરશે જ તે ને. હે આ તું અમુક ખોટી રીતે ઉલ્યો છો એટલે તું ક્યારનો હું વિડીયો બનાવવાનો નતો, આ તો 7 દિવસથી હું તને જ જોઉં છું. બહુ તું આમ અમુક શબ્દ રીતે ખોટા બોલશો એ હું તને હમણાં વિડીયો નાખું છું બધે. એટલે તું જે હોય તારે પર્સનલ મેટર હોય પર્સનલમાં બતાવો, સમાજને ટાર્ગેટ કરીને ના બોલો ભાઈ, નકર મજા નહીં આવે. ઓકે ભાઈ? અરે સમાજને ટાર્ગેટ કોઈ કરતું જ નહીં, પેલી વાત જ આ. હા એટલે બધા રાફડા હુના ન હોય તો મની ધરે આરામ કરતો હોય. હા મારે મણી ધરાદ આવી ગયો. હા માં તમારે હા તો કાંઈ વાંધો નહીં, બધા મણી ધરે જ હોય ને. ઘરનું કૂતરું ઘેરે જવા મારે બહાર નીકળે વચ્ચે ઘરનું કૂતરું ઘેરે જવા મારે બહાર નીકળે તારે ધરબી છે મારો ભાઈ. એટલે એવો વેમમાં ભેગા થઈ. અરે મારો ભાઈ ભાવનગર નથી ભેગું થવાનું. હું તારા ગામમાં આવીને તને હું રૂબરૂ મળી જાય મારો ભાઈ. મારે તારા વચ્ચે નથી ભેગું થવાનું. હું ભાઈ તારા ગામમાં આવી બસ. ઓકે હોને ભાઈ? કઈ નહીં, ચાલ મળશું. ઓકે સારું. વેલકમ. ને તું બોલવામાં થોડીક તબિયત રાખજો ભાઈ, સમાજને ટાર્ગેટ કરીને ના બોલતો હો ને ભાઈ. સમાજને ટાર્ગેટ આપણે કોઈ દી કરતા જ નહીં ભાઈ. હા બસ એમ. હવે ધ્યાન રાખજે. હું તને હમણાં વિડીયો નાખું છું થોડી વારમાં, તું જોઈ લેજે. ઓકે ભાઈ? ઓકે. હા.